મોટો સમાજ, પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે કે આ સમાજ શું કરશે. તકલીફ તો દરેકને છે. અમારી લડાઈમાં, અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા. જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા. આ કોઈ સમાજની કે એક વ્યક્તિની લડાઈ નથી. અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય. કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય. તમે વાવો, લણો, ખાઓ, ઓકે, પણ એના ઉપર માલિકી હક ન લાગે. તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે. તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ. પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે. અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. અને આજે અખાત્રીજનો દિવસ, કણમાંથી મણ પેદા કરતો આ સમાજ, એ સમાજની આવડી મોટી ગોંડલમાં 1.25 લાખની વસ્તી, અને છતાંય આજે એ સમાજની સાથોસાથ 18 સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે.